કચ્છના ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનની કચેરીમાં કોર્ટના હુકમને પગલે જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂર્વ અધિક્ષક ડોક્ટર હિરજી ભુડિયાનું વર્ષ 2017થી બાકી રહેલ પગાર તથા પ્રોવિડન્ટ ફંડ સહિત કુલ અંદાજે 83 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં ન આવતા ભુજ કોર્ટ દ્વારા કડક પગલું લેવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ કોર્ટ દ્વારા અગાઉ જ ડોક્ટર હિરજી ભુડિયાને બાકી રહેલ પગાર ચૂકવવાનો હુકમ આપવામાં આવ્યો હતો। તેમ છતાં સિવિલ સર્જન કચેરી દ્વારા લાંબા સમય સુધી પગાર અને પ્રોવિડન્ટ ફંડની રકમ ચૂકવવામાં ન આવતા અંતે કોર્ટમાંથી જપ્તીનો હુકમ મેળવવામાં આવ્યો હતો। કોર્ટના આદેશ બાદ બેલીફ તથા વકીલની હાજરીમાં સિવિલ સર્જનની કચેરીમાં જંગમ મિલકતની જપ્તી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન એડમિનિસ્ટ્રેશન, ક્લેરિકલ સહિતના વિવિધ વિભાગોની મિલકતો જપ્ત કરવામાં આવી હતી। નોંધપાત્ર રીતે સતત બીજા દિવસે પણ સિવિલ સર્જન કચેરીમાં જપ્તીની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી। આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચા અને ચકચાર મચી ગઈ છે। તો કોર્ટના હુકમને પગલે સરકારી કચેરીમાં જપ્તીની કાર્યવાહી થવી એ ગંભીર મુદ્દો બની રહ્યો છે અને સમગ્ર મામલે આગળ શું પગલાં લેવામાં આવે છે તે તરફ સૌની નજર છે। આ જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં 1981 થી કાર્યરત હતો અને પછી 87માં થી 90 સુધી મેં સરકાર પાસેથી વધુ અભ્યાસ સાથે રજાઓ માંગેલ। આના અનુસંધાને અમારી ડિપાર્ટમેન્ટલ ડિસ્યુઝ થયા અને એને વગર કારણે રજા માંગવાને કારણે મને બદલીઓ કરવામાં આવી, જેના અનુસંધાને અમે સિવિલ કોર્ટમાં દાવો કર્યો કે રજાઓ મંજૂર કરી હોય તો એ રજાઓ પૂર્ણ થયાથી મૂળ જગ્યાએ ફરજ પર હાજર થવું, પરંતુ આ આદેશનું BCSRના રૂલ્સનો આદેશનું કોઈ પાલન થતું નહોતું। એથી સિવિલ કોર્ટમાં અમારે અપીલ કરવી પડી। અમારા વકીલ ભરતભાઈ ધોળકિયા મારફત અમે અપીલ એક્ઝિક્યુટ કરાવી અને 2017માં કોર્ટે આદેશ આપેલ કે આ રૂલ્સ મુજબ, BCSRના રૂલ્સ મુજબ જે કાર્યવાહી થતી હોય એ મુજબ આ બધા પરત ચૂકવણા જે તે ઓફિસરને જ્યાં સુધી રિટાયર ન થાય ત્યાં સુધી આપવા, એટલે ચડત પગારો અને GPFને જે રકમો હોય એ બેંક એકાઉન્ટની રકમો અમને પરત સોંપવી, પરંતુ આવું થયું નહીં। એટલે 2024ની અંદર કોર્ટે એના એક્ઝિક્યુશન ડિક્રી આપી કે જો આ ચૂકવણું ન થાય તો સિવિલ સર્જનની ઓફિસ કાંચમાં લેવી। એટલે ગયા વર્ષે અમે એ કાર્યવાહી કરેલી અને ત્યારે સેક્રેટરીએટ તરફથી એવી મંજૂરી આપવામાં આવી કે અમે 15 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરશું, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં। એટલે આ વખતે કોર્ટે સખત શિક્ષાત્મક પગલાં તરીકે અત્યારે જપ્તીની કાર્યવાહીનો આદેશ આપેલો છે। એટલે કોર્ટના બેલીફ મારફત અમે ગઈકાલે સિવિલ સર્જનની ઓફિસની જપ્તી કરેલી છે। આજે ફર્ધર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને ક્લેરિકલ ઓફિસ અને રેકોર્ડ ઓફિસનો પણ અમે આજે જપ્તી કરશું અને તે કોર્ટને સોંપશું। આગળ એ કોર્ટ દ્વારા બધો નિકાલ થશે કે એનું શું કરવું, અને જ્યાં સુધી કોર્ટને બધું પેમેન્ટ ન કરવામાં આવે અને કોર્ટ થકી અમને પેમેન્ટ ન મળે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે।